ભરૂચ એલસીબીની ટીમે વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વર શહેરમાં એલસીબી ભરૂચ દ્વારા પ્રોહિબિશનના કાયદા હેઠળ 3/2/2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન એક્સેસ ટુ વ્હીલર પર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ જતા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે 4 આરોપીઓ ફરાર હોવાનું બહાર આવ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર એ ડિવિઝન વિસ્તારમાં ખાનગી વાહનના પેટ્રોલિંગમાં હતો. તે સમય દરમિયાન હાસોટથી અંકલેશ્વર તરફ આવતા રોડ પર એક્સેસ ટુ વ્હીલર લઈને એક શંકાસ્પદ ઈસમ મિનિયાવાળી કોથળી લઈને જતો નજરે પડ્યો હતો. શંકા જતાં પોલીસે પીછો કરી અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાંથી તેને પકડી લીધો હતો. તપાસ દરમિયાન મિનિયાવાળા કોથળામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આરોપીએ કોઈપણ પ્રકારના પાસ પરમિટ ન હોવાનો સ્વીકાર કર્યો હતો. પોલીસે કુલ 71,000નો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલ આરોપીનું નામ શિવમ મહેશ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં ખુલ્યું છે કે આ દારૂ અક્ષય વસાવા, દશરથ રૂપે દસુ, બાલુભાઈ વસાવા, લક્ષ્મીબેન અરવિંદભાઈ વસાવા તથા જયેશને આપવાનો હતો, જે તમામ હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન મથકે પ્રોહિબિશન હેઠળના કાયદા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી.